ભગવાનના નામનો કેટલો મહિમા. રામના નામથી મોટી મોટી શિલાઓ જ્યાં નલ અને નીલ દ્વારા સમુદ્રમાં પધરાવવામાં આવે અને શિલા તરવા લાગે, અને રામના નામનો આટલો બધો મહિમા જ્યારે લંકાની અંદર બધા અસુરોએ જાણ્યો ત્યારે બધા ચિંતાતુર થયા કે રામના નામથી સેતુ બને છે, આ રામના નામનો મહિમા આટલો બધો છે, તો રામચંદ્રજી કેવા હશે. પોતાની સેનાના સૈનિકો, સેનાપતિ, અસુરો બધા ભયભીત થયા. આ જોઈને રાવણને પણ થયું કે બધાનો કોન્ફિડન્સ લેવલ ડાઉન થઈ રહ્યો છે, કંઈક યુક્તિ કરવી પડશે. એટલે રાવણે બધાને કહ્યું કે સમુદ્ર તટ પર ચાલો, આ એકલા રામના નામથી પથ્થર ન તરે, મારા નામથી પણ પથ્થર તરે. અને રાવણે મોટા મોટા પથ્થર મંગાવી દરેકની ઉપર રાવણ લખ્યું અને પોતે પધરાયા અને દરેક પથ્થર તરવા લાગ્યા. રાવણના નામથી પથ્થર તરતા જોઈ અને બધા બહુ રાજી થયા કે એકલા રામજીના નામથી પથ્થર નથી તરતા, રાવણના નામથી પણ પથ્થર તરે છે. એકાંતવાસમાં મંદોદરીએ પ્રશ્ન કર્યો કે પથ્થર તો રામના નામથી તરે, આ તમારા નામથી પથ્થર કેમ તર્યા? ત્યારે રાવણ એનો ભેદ કહેતા કહે છે કે જે પથ્થર રાવણ લખીને મારા હાથમાં આવતો ને એને હું કહેતો કે જો તું ના કરે તો તને રામના સોગંદ, અને એ પથ્થર તરવા લાગતો, એ પથ્થર તરવા લાગતો. ભગવાનના નામનો આટલો બધો મહિમા છે. ભગવાન જેને સ્વીકારે છે એનું કલ્યાણ થાય છે. તમે ને હું, આપણે બધા જ આમ વિચારીએ એકાંતમાં તો સાવ બધા આપણે ખોટા સિક્કા છે, પણ આ ખોટા સિક્કાને ચલાવવા વાળો પરમાત્મા છે. જ્યાં આપણને એવું લાગે કે આપણી લાજ જઈ રહી છે ત્યાં ભગવાન કંઈક કૃપા કરે અને આપણી ક્રેડિટ બચી જાય. ભગવાન કૃપા સાગર છે, કૃપા નિધિ છે.